લાસ્ટ ટાઈમ આપણે લુઈસ બિંદુ નિરૂપણની સમજૂતી જોઈ ગયા હતા. હવે સાદા અણુઓની લુઈસ રચના કેવી રીતે દર્શાવવાની એની સમજૂતી આપણે જોઈએ. તો જનરલી અગાઉ આપણે અષ્ટકના નિયમ પર ભાર આપ્યો હતો કે કોઈપણ રીતે પ્રક્રિયામાં અથવા તો સંયોજકતા જે પરમાણુઓ છે એ પરમાણુઓમાં અષ્ટક અને ડબલેટ, હાઇડ્રોજન હોય તો ડબલેટના નિયમને અનુસરે. હવે કયા તત્વને લુઈસ બિંદુ નિરૂપણમાં કેન્દ્રસ્થ તત્વ તરીકે લેવું? તો કે જે તત્વની વિદ્યુત ઋણતા ઓછી હોય એવા તત્વને કેન્દ્રસ્થ પરમાણુ તરીકે લેવામાં આવે છે. એટલે અષ્ટકના નિયમ માટે અષ્ટકના નિયમના આધારે જો મારે લુઈસ બિંદુ નિરૂપણ દર્શાવવું હોય તો લુઈસ બિંદુ નિરૂપણ દર્શાવવા માટે નીચેના કેટલાક સોપાન છે, સોપાન એટલે સ્ટેપ્સ, એને ધ્યાનમાં રાખવા પડે. એમાં આપણે જઈએ તો પહેલું સ્ટેપ, આ પહેલું સ્ટેપ, લુઈસ બિંદુ રચના લખવા માટે જરૂરી ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા નક્કી કરવી પડે. હવે એ કુલ સંખ્યા કેવી રીતે નક્કી કરીશું? તો એ કુલ સંખ્યા નક્કી કરવા માટે હું અહીં ઉદાહરણ CH4નું લઉં છું. CH4 તો કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 6. ઇલેક્ટ્રોન રચના કઈ થશે? હિલિયમ 4 કમ્પ્લીટ, 2s2, 2px1 અને 2py1. તો કાર્બનના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા થશે? તો કે 4. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1 એટલે 1s1. એટલે અહીંયા શું કરીશું? 1 ગુણ્યા કાર્બન વત્તા 4 ગુણ્યા હાઇડ્રોજનના સંયોજકતા ઇલેક્ટ્રોન લઈએ તો અહીંયા શું કરીશું? 1 ગુણ્યા 4 વત્તા 4 ગુણ્યા 1 બરાબર કુલ કેટલા ઇલેક્ટ્રોન થશે? તો કે 8. તો એ રીતે અહીંયા 8 સંયોજકતા ઇલેક્ટ્રોન પ્રાપ્ત થયા. એટલે મિત્રો ઇલેક્ટ્રોન રચના નહીં આવડે તો આની ગણતરી તમે નહીં કરી શકો, બરાબર? એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે આ મેં તટસ્થ અણુ લીધો છે અને એ તટસ્થ અણુમાં કેવી રીતે ઇલેક્ટ્રોન નક્કી થાય એની સમજૂતી મેં તમને આપી, બરાબર? ઓકે. હવે એટલે તમને 4 કાર્બનમાંથી અને 4 હાઇડ્રોજનના કેવી રીતે આ ગણતરીના આધારે ક્લિયર થઈ ગયું. હવે આ પહેલા મુદ્દા પછી આપણે આ બીજા મુદ્દા પર જઈએ. બીજા મુદ્દા પર જો ઋણ આયન હોય તો ઋણ આયન માટે એનો ઋણ આયનનો અર્થ એવો થશે કે એમાં ઇલેક્ટ્રોન ઉમેરવો. જેટલા ઋણ આયન વધારે એટલા ઇલેક્ટ્રોન ઉમેરવા પડે. અને જો ધન આયન હોય, બરાબર, ઋણ આયન માટે ઇલેક્ટ્રોન ઉમેરવા. અને બીજો મુદ્દો લઉં છું, જો ધન આયન હોય તો કુલ સંયોજકતા ઇલેક્ટ્રોનમાંથી ધન વીજભાર બાદ કરવો. ધન વીજભાર શું કરવો પડશે? બાદ કરવો પડશે, બરાબર? એ હવે આના પછીના એક્ઝામ્પલમાં આપણે લઈએ છીએ. તો અહીંયા કે સપોઝ મારી જોડે 2 એક્ઝામ્પલ આપ્યા છે એટલે હવે હું મિત્રો તમને અહીંયા CO3-2નું એક્ઝામ્પલ લઈશ અને પછી NH4+. તો પહેલું CO3-2 માટે જઈએ તો કાર્બનની ઇલેક્ટ્રોન રચના 6, પરમાણુ ક્રમાંક 6, હિલિયમ 4 કમ્પ્લીટ, 2s2, 2px1, 2py1. ઓક્સિજન માટે જાઉં છું O8, હિલિયમ 4 કમ્પ્લીટ,
2s2 2px2 2py1 2pz1। તો મિત્રો સંયોજકતા ઇલેક્ટ્રોન કયા કહેવાશે? તો કે જે સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન છે એને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય, બરાબર। સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? અહીંયા આગળ 4। ઓક્સિજન માટે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? તો કે 6, બરાબર, ક્લિયર। હવે મારે CO3માં અત્યારે CO3 રાખું છું, અત્યારે હું શું રાખું છું? CO3માં કુલ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા, તો એની આપણે ગણતરી કરીએ માટે તો 1 ગુણ્યા કાર્બનના સંયોજકતા ઇલેક્ટ્રોન વત્તા 3 ગુણ્યા ઓક્સિજનના સંયોજકતા ઇલેક્ટ્રોન, આ રીતે થશે। ધેરફોર 1 × 4 પ્લસ 3 × 6 ઇઝ ઇક્વલ ટુ ટોટલ, આનો તમે સાદું રૂપ આપશો તો સાદું રૂપ આપતા 4 અને 18 એટલે કુલ કેટલા આવશે? તો કે કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન 22 થાય, બરાબર। આ બેનો સરવાળો કરશો એટલે કેટલો આવશે? 22। હવે મારે શું કરવાનું છે? તો કે CO3 - 2માં કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન બરાબર શું કરીશું? 22 વત્તા આ -2 છે ને, -2 આ ઉપર -2 છે, આ -2 આ -2 તો ઋણ વીજભાર છે, -2 ઋણ વીજભાર છે। તો એ જે ઋણ વીજભાર છે એ ઋણ વીજભારના ઇલેક્ટ્રોન આપણે અહીંયા ઉમેરીશું એટલે ટોટલ કેટલા થશે? હવે 24। તો મિત્રો આ વસ્તુ તમને એકદમ ક્લિયર ખબર પડી ગઈ કે કેવી રીતે મારે લુઈસ સંજ્ઞા દર્શાવવા માટે કુલ સંયોજકતા ઇલેક્ટ્રોનની ગણતરી કેવી રીતે કરવી પડે એની સમજૂતી મેં તમને આપી। હવે હું CO3 - 2 માટે લુઈસ બિંદુ નિરૂપણ કરું છું। તો કાર્બન અને ઓક્સિજન, તો એમાં વિદ્યુત ઋણતા કોની ઓછી? તો તમે કહેશો સર કાર્બનની વિદ્યુત ઋણતા ઓછી, બરાબર, કાર્બનની વિદ્યુત ઋણતા ઓછી છે। તો હવે હું એ અહીંયા દોરું છું, કાર્બનની વિદ્યુત ઋણતા ઓછી છે, ઓકે। હવે ટોટલ મારે કેટલા ઇલેક્ટ્રોન કરવાના છે? 24 ઇલેક્ટ્રોન કરવાના છે। 24 ઇલેક્ટ્રોન કરવા માટે હું પહેલાં અહીંયા આ રીતે બંધ બતાવી દઉં, બરાબર। એ બંધ કોના પરનો? ઓક્સિજન સાથેનો। હવે ઓક્સિજનના સંયોજકતા કોષમાં મારે ઇલેક્ટ્રોન મૂકવા પડશે। ઓક્સિજન પાસે કુલ કેટલા ઇલેક્ટ્રોન થશે? તો કે 6, બરાબર। તો 2 4 અને 2 6, બરાબર। એવી રીતે આ ઓક્સિજન પાસે કેટલા ઇલેક્ટ્રોન થશે? 2 2 4 અને 2 6। એવી રીતે આ ઓક્સિજન પાસે જઈએ તો કેટલા ઇલેક્ટ્રોન થશે? 2 2 4
અને 2 6. કુલ ઇલેક્ટ્રોન ગણો મિત્રો. હવે કુલ ઇલેક્ટ્રોન તો અહીંયા આ 1 2 3 4 5 6 6 ઇલેક્ટ્રોન થયા કાર્બનના. બરાબર, કાર્બનના 6 ઇલેક્ટ્રોન. ઓકે, 6 આ 2 આ 2 આ 2 6 ને 2 8 ને 2 10 ને 2 12 12 ને 2 14 ને 2 16 ને 2 18 18 ને 2 20 20 ને 2 22 22 ને 2 24. બરાબર, તો આ રીતે મેં 24 ઇલેક્ટ્રોન ગોઠવ્યા. હવે આ 24 ઇલેક્ટ્રોનની ગોઠવણી કર્યા પછી અહીં હું આ એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને અહીં હું આ એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને બંધકારકમાં લઈ જાઉં છું. એટલે લુઈસ બિંદુ નિરૂપણ હવે હું આ રીતે દોરી શકીશ. કાર્બન, ડબલ બોન્ડ, ઓક્સિજન અને ઓક્સિજન. તો આ જે એક ડબલ બોન્ડ આવ્યો ને એ કયો આવ્યો તો કે પાઈ. આ જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારકમાં ગયો ને તે. હવે એની આજુબાજુ મારે અષ્ટકનો નિયમ ગણવાનો છે. બરાબર, અહીંયા હવે 2 જ ઇલેક્ટ્રોન આવશે, અહીંયા પાછા 3 ઇલેક્ટ્રોન. તો જે બંધમાં ભાગ લે છે એ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને જે બંધમાં ભાગ લેતા નથી તે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. હવે હું મિત્રો નંબર આપું છું: 1 2 3 4 5 6 7 8. તો કાર્બનની આજુબાજુ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. બરાબર, હવે એવી રીતે હું આ ઓક્સિજન માટે ગણું છું, આ ઓક્સિજન માટે. બરાબર, તો એકચ્યુઅલી આમ તો જોવા જઈએ તો ઓક્સિજનના સંયોજકતા કોષમાં તો 6 જ ઇલેક્ટ્રોન છે. 1 2 3 4 5 6. આ એક ઇલેક્ટ્રોન એમની જોડે અહીંયા હું પિંક કલરથી કરું છું. આ જે એક ઇલેક્ટ્રોન છે એ ઓક્સિજન જોડે વધારે આવ્યો એટલે મારે અહીંયા શું લખવું પડશે? માઇનસ. એવી રીતે આ ઓક્સિજન માટે જવું, નંબર આપી દઉં. આ 1 નંબરનો ઓક્સિજન, આ 2 નંબરનો ઓક્સિજન અને આ 3 નંબરનો ઓક્સિજન. બરાબર, અત્યારે હું જમણી બાજુના બંધારણની વાત કરું છું. બરાબર, આની વાત. તો અહીંયા આ એક આમ તો એના સંયોજકતા કોષમાં 6 જ ઇલેક્ટ્રોન છે, તો આ એક ઇલેક્ટ્રોન વધારે થશે. અષ્ટકનો નિયમ તો થઈ ગયો એટલે અહીંયા -1. એવી રીતે અહીંયા પણ તમે ગણો, અહીંયા તો 2 2 4 4 ને 2 6 ને 2 8 થઈ ગયા. એવી રીતે અહીંયા તમે જશો તો 1 2 3 4 5 6 7 અને આનો એક લેવો પડ્યો 8. બરાબર, એટલે એક ઉછીનો લેવો પડ્યો છે એટલે એક લેવો પડ્યો છે એટલે -1. એક અહીં છે એટલે ક્લિયર. એવી રીતે અહીંયા પણ 1 2 3 4 5 6 7 અને આ એક વધારાનો આવ્યો એટલે એ રીતે 8. એટલે આ રીતે ટેક્સ્ટબુકમાં આપણને પેજ નંબર 103 પર આપ્યું છે એ રીતે એનું બંધારણ દોરાશે. તો એ લુઈસ બિંદુ નિરૂપણનું બંધારણ. હવે તમને આ ક્લિયર થઈ ગયું. તમારે સંયોજકતા ઇલેક્ટ્રોન કેવી રીતે ગણવાના તે અને એના આધારે એનું બંધારણ કેવી રીતે આવે છે એની સમજૂતી તમને આના આધારે ક્લિયર થઈ ગઈ. એકવાર ફરી તમે વિડીયો રિવાઇન્ડ કરીને જોઈ શકો છો. હવે એ જ વસ્તુ હું અહીંયા આપણું જે બંધારણ છે બંધારણમાં લઉં CO3 -2 માટે. બરાબર, CO3 -2. તો એની અંદર આપણે ક્લિયર લઈશું કે આ જે અહીંયા લઉં તો આ બંધકારક, આ બંધકારક. બરાબર, એટલે આના કરતાં હું અહીંયા ડ્રો કરું એટલે વધારે ખબર પડી જશે તમને. આ અબંધકારક, આ અબંધકારક. અહીંયા કેટલા અબંધકારક આવ્યા તો કે 3 અબંધકારક આવ્યા. અહીંયા કેટલા અબંધકારક આવ્યા? 3 અબંધકારક આવ્યા. તો મારી જોડે કાર્બનના કેટલા ઇલેક્ટ્રોન તો કે સંયોજકતા ઇલેક્ટ્રોન 1 2 3 અને 4 રેડ કલરથી કાર્બનના ઇલેક્ટ્રોન દર્શાવ્યા. હવે હું
ઓક્સિજનના જે ઇલેક્ટ્રોન છે એ બ્લુ કલરથી દર્શાવું છું. તો 1 2 3 4 5 અને 6. બરાબર. અહીંયા લઈએ તો આ 1 2 3 4 5 6. જો આ એક વધારાનો આવ્યો, આ એક વધારાનો આવ્યો એને ચોકડી પાડું છું એટલે અહીં લખીશ -1. એવી રીતે આ 1 2 3 4 5 6, 1 2 3 4 5 6 7 અને આ એક એટલે આને -1. એટલે આ -1 લઈ અને અહીં -2 ચાર્જ એનો થયો. બરાબર. તો આવી રીતે ટોટલ મારે કેટલા ઇલેક્ટ્રોન, લુઈસ ઇલેક્ટ્રોન મૂકવા પડે? 24. બરાબર. તો એ 24 ઇલેક્ટ્રોન તમે ગણી શકો છો. ટોટલ આના કેટલા થયા? તો કે આના તમે કહેશો સર 6. આ જે કાર્બન છે એ કાર્બનના કેટલા થયા? તો કાર્બનના તમે કહેશો સર 6. આ પણ 6 થયા. હવે આ ઓક્સિજનના કેટલા થયા? આ ઓક્સિજનના, તો એ ઓક્સિજનના પણ 6. એવી રીતે આ બાજુનો જે ઓક્સિજન છે એના કેટલા થયા? તો એ ઓક્સિજનના પણ 6 ઇલેક્ટ્રોન થાય. એટલે કેટલા ઇલેક્ટ્રોન થયા આપણી જોડે? 6 + 6 + 6 + 6. એટલે ટોટલ કેટલા થયા? 24 ઇલેક્ટ્રોન. બરાબર. તો આ લુઈસ બિંદુ નિરૂપણ મેં CO3 - 2 કે જે અઘરામાં અઘરું છે એના માટેની તમને સમજૂતી આપી. બરાબર. પછી આપણે બીજા તત્વોના લુઈસ બિંદુ નિરૂપણ તરફ જઈએ છીએ. હવે આપણાને જે એક્ઝામ્પલ લીધું છે એ એક્ઝામ્પલ બીજું કોનું લીધું છે? તો કે અહીંયા જો તટસ્થ પરમાણુ માટે જરૂરી ઇલેક્ટ્રોન કરતાં 2 વધારે હતા એટલે ઉમેર્યા. હવે આપણે કોના માટે જઈએ છીએ? NH4+ આયન માટે. એક ધન વીજભાર એટલે એવું સૂચવે છે કે તટસ્થ પરમાણુના સમૂહમાંથી એક ઇલેક્ટ્રોન એ ગુમાવશે. એક ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે એના મારે સંયોજકતા ઇલેક્ટ્રોન, એટલે આના માટે અહીં એક શબ્દ વાપર્યો છે માળખાકીય, સ્કેલેટલ રચનાનું સમજૂતી મારે ખાસ હોવી જોઈએ. એટલે જો ધન વીજભાર હોય તો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે એમાંથી એને બાદ કરવામાં આવે. બરાબર. હવે એ રીતે હું બીજું એક એક્ઝામ્પલ લઉં છું NH4+નું. શેનું મિત્રો? NH4+. તો NH4+ માટે આપણે જઈએ તો નાઇટ્રોજન. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7. તો હિલિયમ 4 કમ્પ્લીટ, 2s2, 2px1, 2py1, 2pz1. અને બીજો શું આવે છે એની જોડે? હાઇડ્રોજન આવે છે. રાઈટ. તો હાઇડ્રોજન માટે H1, તો 1s1. તો અહીંયા એના કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન, અહીંયા કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન નાઇટ્રોજનના કેટલા થશે? 5. બરાબર. હાઇડ્રોજન બરાબર 1. હવે મારે કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન કોના ગણવાના છે? NH4ના. એટલે શું કરીશું? 1 × નાઇટ્રોજન વત્તા 4 × હાઇડ્રોજન બરાબર 1 + 4 = 5. તો આ રીતે 5 સંયોજકતા ઇલેક્ટ્રોન થાય. હવે મારે કોના માટે લેવાનું છે? NH4+ માટે કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન બરાબર સંયોજકતા ઇલેક્ટ્રોન ઓછા 1 બરાબર કેટલા થશે? 4. બરાબર. તો આ રીતે કુલ 4 સંયોજકતા ઇલેક્ટ્રોન થાય. અને એ 4 સંયોજકતા ઇલેક્ટ્રોનને જો મારે દર્શાવવો હોય તો એને હું આ રીતે દર્શાવી શકું. એની રચના તો બહુ સરળ છે. તો એની રચના દર્શાવવા માટે હું નાઇટ્રોજન અને
હાઇડ્રોજન, બરાબર. તે બેમાં કેન્દ્રસ્થ પરમાણુ કોણ થશે? તો કે નાઇટ્રોજન. નાઇટ્રોજનની આજુબાજુ હવે કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાશે? તો તમે કહેશો સર 4 કુલ ઇલેક્ટ્રોન છે એટલે. એની સામે હાઇડ્રોજન આવ્યા, બરાબર. શું આવ્યા? હાઇડ્રોજન. ને આ હાઇડ્રોજનના જે એક એક ઇલેક્ટ્રોન છે હું રેડ કલરથી દર્શાવું છું, બરાબર. તો હવે મિત્રો તમે અહીં જોશો ને તો અષ્ટકનો નિયમ પૂરો થઈ જશે. 2 2 4 2 6 2 8. અને હાઇડ્રોજન છે તો હાઇડ્રોજન કયો નિયમ પૂરો કરે? ડબલેટનો. એટલે એની બહાર મારે અહીંયા શું મૂકવા પડે? પ્લસ. એટલે એ જ બંધારણ આ મેં લ્યુઇસ સંજ્ઞા લ્યુઇસ બિંદુના આધારે દર્શાવ્યું. હવે એ જ વસ્તુ હું લ્યુઇસ સંજ્ઞાના આધારે જાઉં છું, બરાબર. અહીંયા શું આવશે? પ્લસ. તો આ રીતે NH4+ સમજૂતી લઈ શકાય. ક્લિયર મિત્રો? ઓકે. હવે આપણે જઈએ છીએ બીજું એક એક્ઝામ્પલ NF3 માટે. હવે બીજું એક એક્ઝામ્પલ લઉં છું. NF3 માટે જાઉં તો નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના તો કે હિલિયમ 4 કમ્પ્લીટ, 2s2 2px1 2py1 2pz1, બરાબર. સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા થશે? 5. એવી રીતે હવે હું ઇલેક્ટ્રોન રચના લખું છું ફ્લોરિનની. F9 હિલિયમ 4 કમ્પ્લીટ, 2s2 2px2 2py2 2pz1. તેના સંયોજકતા ઇલેક્ટ્રોન તો તમે કહેશો સર 7. હવે તો ખબર પડી ને મિત્રો, સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે કુલ આટલા ઇલેક્ટ્રોન લઈએ છીએ આપણે. હા, ઓકે. હવે હું કુલ સંયોજકતા NF3માં કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન બરાબર 1 ગુણ્યા નાઇટ્રોજન વત્તા 3 ગુણ્યા ફ્લોરિન બરાબર 1 ગુણ્યા 5 વત્તા 3 ગુણ્યા 7. એટલે 7 તારીખ 21 અને 5 એટલે ટોટલ કેટલા થશે? 21 ને 5 એટલે ટોટલ 26. બરાબર, 26 ઇલેક્ટ્રોન કુલ થયા. હવે મારે કોને કેન્દ્રસ્થ પરમાણુ તરીકે લેવાનો? તો કે નાઇટ્રોજનને કેન્દ્રસ્થ પરમાણુ તરીકે લઈશ. નાઇટ્રોજનને હું કેન્દ્રસ્થ પરમાણુ તરીકે લઉં છું. અને જે ફ્લોરિન છે એ ફ્લોરિનને હું બહારના પરમાણુ તરીકે લઈશ. હવે નાઇટ્રોજન પાસે રહેલા ઇલેક્ટ્રોનને હું પિંક વડે દર્શાવું છું, બરાબર. તો આ નાઇટ્રોજન પાસે રહેલું ઇલેક્ટ્રોન એટલે ટોટલ 5 સંયોજકતા ઇલેક્ટ્રોન થઈ ગયા. એવી રીતે હવે હું ફ્લોરિનની આજુબાજુ સંયોજકતા ઇલેક્ટ્રોન મૂકું છું. 1 2 3 4 5 6 7 એવી રીતે આ 1 2 3
4 5 6 7 એવી રીતે અહીંયા આ 1 2 3 4 5 6 7 તો તમે અહીં જોશો ને જે બંધમાં ભાગ નથી લેતા એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો હું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને આ રીતે દર્શાવું છું. એટલે તમને જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે ને એ મેં પિંક વડે દર્શાવ્યા છે, અરે સોરી યલો વડે. આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થયું. બરાબર. હવે એ જ બંધારણને હું બાજુમાં દોરું છું એટલે તમને એકદમ ક્લિયર થઈ જશે કે કેવી રીતે બંધારણ આવ્યું. લુઈસ સંજ્ઞા નિરૂપણ એન એફ એફ એફ. પાછો અષ્ટકનો નિયમ પણ આપણે જોઈએ. હા, એમાં એનો અષ્ટકનો નિયમ પણ જોઈએ. ક્લિયર? આ તો આ રીતે હું દોરું છું. એટલે મિત્રો તમારે પહેલાં સંયોજકતા ઇલેક્ટ્રોન પરથી કુલ ઇલેક્ટ્રોન પર જવું પડે. હવે અષ્ટકનો નિયમ તો હું નાઇટ્રોજન માટે લઉં છું ગ્રીન કલર. તો 1 2 3 4 5 6 7 8. બરાબર. નાઇટ્રોજન માટે થઈ ગયા 8 ઇલેક્ટ્રોન. હવે મિત્રો અહીંયા આ જે બંધ છે એ બંધ કયો છે? સહસંયોજક. કયો બંધ છે? સહસંયોજક બંધ. સહસંયોજક બંધ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી થાય એટલે બંને માટે ગણાય. બરાબર. એ બંને માટે ગણાશે એટલે કન્ફ્યુઝ થતા નહીં. ફ્લોરિન માટે 1 2 3 4 5 6 આ 7 અને 8 થઈ ગયા. હવે બીજા ફ્લોરિન માટે લઉં છું 1 2 3 4 5 6 આ 7 અને 8 થઈ ગયા. એના પછી ત્રીજા ફ્લોરિન માટે લઉં છું. તો ત્રીજા ફ્લોરિન માટે આપણે 1 2 3 4 5 6 7 અને 8. તો આ રીતે NF3માં લુઈસ બિંદુ નિરૂપણ થયું. NF3માં શું થયું? લુઈસ બિંદુ નિરૂપણ. ક્લિયર? ઓકે. હવે મિત્રો અહીંયા આપણને બીજું એક ઉદાહરણ સમજાયું છે. હવે અહીંયા મને બીજું એક ઉદાહરણ સમજાયું છે. એમાં શું લઉં છું? હાઇડ્રોજન H2. તો H2 માટે તો ડબલેટ જ છે. એટલે H2 માટે શું થશે? તો કે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના કેટલી? તો કે 1s1. બીજા હાઇડ્રોજનની પણ કેટલી? 1s1. એટલે સંયોજકતા ઇલેક્ટ્રોન અહીંયા 1, અહીંયા પણ 1. એટલે કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન 1 + 1 = 2. એટલે આમાં શું થશે? H.H અને અહીંયા ઉપર ફૂંદડી આપી છે. આ બીજો એક ઇલેક્ટ્રોન અહીંયા ઉપર ફૂંદડી આપી છે. એટલે એનો મતલબ એવો છે કે આ ફૂંદડી ધરાવતો જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરે છે. એટલે કે એ 2 ઇલેક્ટ્રોન મેળવે છે. બરાબર. કોઈ એક. એટલે આ રીતે અહીંયા જોડકું ફૂંદડી વડે દર્શાવેલું છે એટલે કન્ફ્યુઝ ના થતા. બીજું મને આપ્યું છે ઓક્સિજન. તો કે O2. તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક O8. એટલે આપણે લઈએ હિલિયમ 4 કમ્પ્લીટ, 2s2, 2px2, 2py1, 2pz1. એટલે એમાં સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા થશે? સંયોજકતા ઇલેક્ટ્રોન 2 ને 2 4 ને 2 6. હવે O2 છે એટલે આપણે અહીંયા લખીશું O2 માટે કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન બરાબર 2 × ઓક્સિજન બરાબર 2 × 6 બરાબર 12. તો 12 સંયોજકતા ઇલેક્ટ્રોન થાય. હવે તો અહીંયા કેન્દ્રસ્થ પરમાણુ લેવાનો તો કોઈ પ્રશ્ન જ નથી.
કેમ? તો કે ઓક્સિજન જ આપેલો છે. હવે એક ઓક્સિજનના સંયોજકતા કોષમાં મારે 6 ઇલેક્ટ્રોન દર્શાવવા પડે. એવી રીતે બીજો ઓક્સિજન જે પરમાણુ છે એના સંયોજકતા ઇલેક્ટ્રોન હું બ્લુ કલરથી લઉં છું. બરાબર. એટલે હવે એને જો લુઈસ રજૂઆત પ્રમાણે આપણે જઈએ તો લુઈસ રજૂઆત પ્રમાણે શું થશે? તો કે O ડબલ બોન્ડ O બરાબર, અને બાજુના માટે આ રીતે આવશે. એટલે અહીંયા હું ગ્રીન કલરથી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બતાવીશ. મિત્રો, તમને આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આ રીતે યુગ્મ આવે ને એટલે જોડકું. યુગ્મ આવે એટલે શું કહેવાશે? જોડકું. તો તમને ખબર પડે કે કેવી રીતે અહીં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બને છે. અને અષ્ટકનો નિયમ પડવાય છે. અષ્ટકનો નિયમ અહીંયા આગળ જળવાશે. 2 2 4, કારણ કે આ સહસંયોજક બંધ છે. 4 5 6 7 8. એવી રીતે પહેલા નંબરના ઓક્સિજન માટે થઈ ગયું. હવે હું બીજા નંબરના ઓક્સિજન માટે લઉં તો 2 2 4 2 6 2 8. તો આ રીતે O2માં પણ આપણે અષ્ટકનો નિયમ પાડી શકીએ છીએ. હવે મિત્રો, એક લુઈસ બિંદુ નિરૂપણ થોડુંક ધ્યાન પર લેવાનું છે. એ છે HNO3. બરાબર. એ કેવી રીતે ધ્યાન પર લઈશું આપણે? HNO3. હવે HNO3 તો હું ડાયરેક્ટ જ લખીશ નાઇટ્રોજન, ઓક્સિજન અને હાઇડ્રોજન માટે સંયોજકતા ઇલેક્ટ્રોન. હવે હું ડાયરેક્ટ જ લખું છું. બરાબર. સંયોજકતા ઇલેક્ટ્રોન 5. ઓક્સિજન માટે સંયોજકતા ઇલેક્ટ્રોન 6 થશે અને હાઇડ્રોજન માટે સંયોજકતા ઇલેક્ટ્રોન 1 થશે. બરાબર. હવે HNO3માં કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન તો 1 ગુણ્યા હાઇડ્રોજન વત્તા 1 ગુણ્યા નાઇટ્રોજન વત્તા 3 ગુણ્યા ઓક્સિજન. બરાબર. 3 ગુણ્યા ઓક્સિજન બરાબર અહીંયા 1 વત્તા 5 વત્તા 6 તારી 18, એટલે ટોટલ કેટલા થશે? 26. ટોટલ કેટલા આવશે? 26. બરાબર. આ ટોટલ એના સંયોજકતા ઇલેક્ટ્રોન થઈ ગયા. ટોટલ 26 સંયોજકતા ઇલેક્ટ્રોન. હવે આમાં કેન્દ્રસ્થ પરમાણુ કોણ આવશે? તો કે નાઇટ્રોજન. નાઇટ્રોજનના સંયોજકતા કોષમાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 5. બરાબર. તો હું અહીંયા પહેલાં નાઇટ્રોજનના 5 ઇલેક્ટ્રોન મૂકું છું. ઓકે. હવે એની સામે હું લખું છું ઓક્સિજન, બીજો ઓક્સિજન, બીજો એક O અને બીજો એક H. એટલે મિત્રો, તમને અહીંયા HNO3નું બંધારણ આવડવું જોઈએ. બરાબર. તો HNO3નું બંધારણ આ રીતે કઈ રીતે બને એની સમજૂતી આપણે અહીંયા મેળવીએ જ છે. હવે ઓક્સિજનના જે ઇલેક્ટ્રોન છે હું ગ્રીન કલરથી પૂરું છું. તો એમાં આ 1 2 3 4 5 અને 6 આ રીતે થશે. એવી રીતે આ ઓક્સિજન માટે જાઉં 1 2 1 2 3 4 5 6. લખવાની મેથડ જોજો મારી. 2 3
4 5 6 એવી રીતે નીચેના ઓક્સિજન માટે તો 1 2 3 4 5 અને 6 બરાબર. એટલે આ જે ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોનને હું ઉપર લઈ જાઉં છું. પાંચ ઇલેક્ટ્રોન. એટલે હવે અહીંયા હું બંધારણ દોરવા પ્રયત્ન કરીશ. હવે આનું હું બંધારણ દોરું છું. નાઇટ્રોજન, ડબલ બોન્ડ ઓક્સિજન, સિંગલ બોન્ડ ઓક્સિજન, સિંગલ બોન્ડ O, અહીંયા હાઇડ્રો તો મિત્રો આપણું બંધારણ કંઈક આવું હતું. એમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આપણે લઈએ તો ઓક્સિજન પર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ OHમાં, પછી આ એક સિંગલ ઓક્સિજન છે એના પર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અને બીજો જે ઓક્સિજન છે એના પર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. હવે જો હું અષ્ટકનો નિયમ નક્કી કરવા જાઉં તો એ અહીં જળવાતો નથી. 1 2 નાઇટ્રોજન માટે 1 2 3 4 5 6 7 8 બરાબર. તો નાઇટ્રોજનના 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે OHની વાત કરું, OH વાળા ઓક્સિજનની વાત કરું છું. તો એ OH વાળા ઓક્સિજનમાં આપણે યલો કલરથી જઈએ તો 1 2 3 4 5 6 7 અને 8, એના પણ 8 થઈ ગયા. હાઇડ્રોજનમાં ડબલેટ થઈ ગયો. બરાબર. ઓકે. હવે હું એકલો ઓક્સિજન છે એની વાત કરું તો 1 2 3 4 5 6 7 8, તો એ ઓક્સિજનના પણ 8 થઈ ગયા. પરંતુ હવે હું પિંક કલરથી કરું છું, એ જોજો. 1 2 3 4 5 6 અને 7 જ થયા. બરાબર. એટલે શું કરવું પડશે? આ જે નાઇટ્રોજન પરનો જે એક ઓક્સિજન વધારાનો છે એને માઇગ્રેટ કરીને ક્યાં લઈ જવો પડશે? આ ઓક્સિજન પર. બરાબર. એ ઓક્સિજન પર આવે અને હું ચોકડી મારું છું એટલે અહીંયા શું મૂકીશું? માઇનસ. અને નાઇટ્રોજન આપે છે એટલે પ્લસ. બરાબર. નાઇટ્રોજન આપ્યું એટલે પ્લસ, અને અહીંયા ઓક્સિજન પાસે વધારાનો આવ્યો એટલે માઇનસ. તો હવે આ જે ટ્રાન્સફર થયેલો જે ઇલેક્ટ્રોન છે એના આધારે જો હું બંધારણ દોરું તો હવે બંધારણ આ રીતે દોરાવશે. N, ડબલ બોન્ડ O, સિંગલ બોન્ડ O, OH. હવે મારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બતાવવું છે તો OHના ઓક્સિજન પર 2 અબંધકાર ઇલેક્ટ્રોન યુગ્મ. ત્યાર પછી નાઇટ્રોજન પર શું આવશે? પ્લસ ચાર્જ, કારણ કે એનો ઇલેક્ટ્રોન એક અહીંયા આપી દીધો છે એટલે ત્યાં કેટલા? 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થશે. ખબર પડી ને મિત્રો? અહીં નાઇટ્રોજનની ઓલરેડી જો હું ટોટલ ઇલેક્ટ્રોન ગણવા જાઉં તો 8 ઇલેક્ટ્રોન થઈ જાય છે. બરાબર. એટલે એક ઇલેક્ટ્રોન વધારાનો હતો એટલે એક ઇલેક્ટ્રોન એ અહીંયા આપે છે. બરાબર. એને એક ઇલેક્ટ્રોન અહીંયા આપ્યો એટલે એ શું થયો? માઇનસ. બરાબર. અને બાકીના જે ઓક્સિજન છે એ ઓક્સિજન પર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આ રીતે આવશે. એટલે અષ્ટકનો નિયમ તમે ગણી શકો છો, દરેક જગ્યાએ થઈ જાય છે. તો ખરેખર લુઈસ રજૂઆતના આધારે આપણે લુઈસ બિંદુ નિરૂપણ ક્લિયર રીતે સમજાવી શકીએ છે કે જેની સમજૂતી આ રીતે લઈ શકાય. બરાબર. હવે એટલે પહેલું તો આપણે કુલ સંયોજકતા, એ પહેલાં તો સંયોજકતા ઇલેક્ટ્રોન જે તે તત્વોના, પછી એના પરથી કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન, જો ઋણ આયન હોય તો એમાં સંયોજકતા ઇલેક્ટ્રોનમાં એ ઉમેરાય,
અને જો ધન આયન હોય તો એ સંયોજકતા ઇલેક્ટ્રોનમાંથી બાદ થાય. બરાબર, આટલું યાદ રહેશે. હવે મારે આ 26 ઇલેક્ટ્રોનનો તાળો મેળવવો છે, તો હું અહીંયા એ તાળો મેળવવા માટે બ્લુ કલરની પેન વાપરું છું. 2 4 5 6 7 8 9 10 થઈ ગયા. 10 10 ને 2 12, 12 ને 2 14, 14 ને 2 16, 16 ને 2 18, 18 ને 2 20, 20 ને 2 22, 22 ને 2 24. ઓકે, અહીંયા 24 આવશે 26 ને, એટલે ટોટલ, એટલે આ રીતે આપણે તાળો પણ મેળવી શકીએ. ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થશે? 24. તો 24 ઇલેક્ટ્રોનનો તાળો મળી જશે. 6 તારી 18 ને 6 24. બરાબર, તો 24 ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવાશે. હવે ત્યાર પછી આપણને ટેક્સ્ટબુકમાં કોયડો આપ્યો છે. એ કોયડો 4.1 લઈ લઈએ. સીઓના અણુની લુઈસ બિંદુ રચના લખો. તો પહેલાં કુલ પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન ગણો, જો અહીંયા એ જ આપ્યું છે. બરાબર, ત્યાર પછી ઓક્સિજન પરમાણુના સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, તો મેં જે રીતે ઇલેક્ટ્રોન રચના લખી હતી એ જ લખી. અહીંયા કાર્બન અને ઓક્સિજન, એટલે કુલ કેટલા થશે? 10 ઇલેક્ટ્રોન. હવે સીઓની જો માળખાકીય રચના લઈએ તો કાર્બન એ કેન્દ્રસ્થ પરમાણુ થશે, કારણ કે ત્યાં આગળ એનો એ જે કાર્બન છે એ કાર્બનના સંયોજકતા કોષના જે ઇલેક્ટ્રોન છે અને એની વિદ્યુત ઋણતા ઓછી છે, એટલે આ જે કાર્બન છે એ કાર્બન માટે હું આ રીતે ગણીશ. આ કાર્બનના આવ્યા. એવી રીતે મારે ઓક્સિજનના લેવા છે, તો આ કોના આવશે? આ ઓક્સિજનના આવશે. તો આપણે 8 ઇલેક્ટ્રોન મારે કરવા હોય તો આ રીતે કરી શકું. બરાબર, 2 ને 2 4 ને 2 6. તો બંધ બનાવવા માટે આપણે ટોટલ જે ઇલેક્ટ્રોન મેળવ્યા એમાં જઈએ તો આ રીતે લઈ શકાય. તો અહીંયા 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેશે આપણી જોડે. આ 1 2 3, એટલે અષ્ટકનો નિયમ અહીં જળવાઈ ગયો. બરાબર, પરંતુ અહીંયા તમે જોશો તો કાર્બનના જે ઇલેક્ટ્રોન મેં લીધા એ કાર્બનના ઇલેક્ટ્રોનમાં અષ્ટકનો નિયમ જળવાતો નથી. ટોટલ 4 જ ઇલેક્ટ્રોન થાય છે એના સંયોજકતા ઇલેક્ટ્રોન. એટલે મારે એ અષ્ટકનો નિયમ પૂર્ણ કરવા માટે અહીંયા બંધની બાબતમાં ત્રિબંધમાં જવું પડે. અને ત્રિબંધની અંદર જવું તો આ જે કાર્બન છે એ કાર્બનના 8 ઇલેક્ટ્રોન થઈ જશે. 2 2 4 2 6 2 8. એવી રીતે ઓક્સિજનના 8 ઇલેક્ટ્રોન લઈએ તો 2 2 4 અને 2 6 તો કોમન છે, 7 અને 8. તો આ રીતે એની લુઈસ સંજ્ઞા નિરૂપણ આવશે કે, અને અહીંયા 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. મિત્રો, મેં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને આ રીતે સર્કલ કરીને દોરવાની ટેવ એટલા માટે પડાવું છું કે જેથી કરીને તમને ઇલેક્ટ્રોન એકલા ગણવા જશો તો તકલીફ પડશે, પણ જેનું આ રીતે બંધારણ જોશો તો એ બંધારણમાં તકલીફ પડશે નહીં. હવે બીજું એક એક્ઝામ્પલ આપ્યું છે મને NO2 માઇનસનું. સેમ નાઇટ્રોજનના સંયોજકતા કોષમાં 5, 2 ઓક્સિજન છે, એટલે 6 દુ 12, એટલે ટોટલ કેટલા થશે? 18. કારણ કે આપ્યું છે શું આપણને? NO2 માઇનસ, એટલે પાછો ઋણ આયનનો પણ એક ચાર્જ લેવાનો છે. બરાબર, હવે તમને આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે, એટલે હું અહીંયા આ એક્ઝામ્પલ જે છે એ એક્ઝામ્પલ તમને બંધારણના આધારે ક્લિયર કરી દઉં. હવે જો મારે સંયોજકતા ઇલેક્ટ્રોન લેવા હોય તો સંયોજકતા ઇલેક્ટ્રોન હું અહીંયા દર્શાવું તો નાઇટ્રોજનના સંયોજકતા કોષમાં 5 ઇલેક્ટ્રોન, 1 2 3 4 અને આ 1 5. બરાબર, તો એવી રીતે નાઇટ્રોજન પાસે 5, પછી આ એક વધારાનો આવે છે, રાઈટ? એટલે આ એક વધારાનો મેં અહીંયા મૂક્યો. પછી ઓક્સિજન પાસે 1 2 3 4 5 6, આ ઓક્સિજન પાસે 1 2 3 4 5 6, તો આ રીતે લેવાય. એટલે હવે તમે જો બંધ ગણવા જાઓ તો આ જે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન પાસે 8 ઇલેક્ટ્રોન થઈ જાય છે. બરાબર, હવે હું ઓક્સિજનને બ્લુ કલરથી લઉં છું તો આ ઓક્સિજન પાસે પણ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. 2 4 2 6 અને 2 8. અને આ ઓક્સિજન પાસે પણ આ બાજુ જઉં છું, એની જોડે પણ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. ક્લિયર?
હવે હું બંધ દર્શાવીશ. બંધ તરીકે દર્શાવું તો આ ઓક્સિજન પાસે બે બંધ બને છે, આ ઓક્સિજન પાસે બે બંધ બન્યા, આ ઓક્સિજન પાસે એક બંધ બન્યો. એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યાના આધારે જઈએ તો આ બે, અહીંયા બે, આ બે, 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 4 અને 2, 6. બરાબર. ઉપર એક ઇલેક્ટ્રોન વધારાનો આવ્યો, જેથી કરીને હું અહીંયા અષ્ટકનો નિયમ જાળવી શકું છું. બરાબર. તો મિત્રો, લુઈસ સંજ્ઞા નિરૂપણની જે રચના છે એ રચના આજે કમ્પ્લીટ થઈ. હવે ફોર્મલ ચાર્જ એટલે કે નિયમિત ભાર કેવી રીતે નક્કી થાય એની સમજૂતી હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે લઈશું.